હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે શેર કરીશ ટેસ્ટી પનીર ભુરજી રેસીપી। તો આ પનીર ભુરજી એક સ્પેશિયલ મસાલા પેસ્ટ સાથે બનાવવામાં આવે છે। તેનાથી તેનો ટેસ્ટ અને કલર પંજાબી ઢાબા જેવો આવે છે। તો ચલો ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ। હવે એક કડાઈમાં તેલ ગરમ કરીશું। તેમાં તજ, લવિંગ, મરી, જીરું અને મરચાં નાખીશું। તેમાં હવે મીઠો લીમડો, હવે હિંગ નાખીશું। હવે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું। હવે ડુંગળીને થોડીવાર માટે સાતળવા દઈશું। ડુંગળી હવે આપણી સાતળી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં ટામેટાની પેસ્ટ નાખીશું। હવે ડુંગળી અને ટામેટાની પેસ્ટ સાતળીને તૈયાર થઈ જાય તેમાં લસણ અને લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે તેમાં મીઠું, લાલ મિર્ચ પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો જેવા મસાલા નાખીને તેને મિક્સ કરીશું। હવે તેમાં દળેલી સિંગ નાખીશું અને મિક્સ કરીશું। પછી તેમાં દહીં નાખીશું। હવે તેમાં છીણેલું પનીર એડ કરીશું। પંજાબી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર થઈ ગઈ છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આવી સિમ્પલ રેસીપી જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો।